ઓકે સો હેલો એવરીવન વેરી ગુડ ઇવનિંગ. કેમ છો બધા? હોપફુલી મસ્ત મજાના હશો. હવે જુઓ, આ સેશન જે છે એને હાલ રેકોર્ડ કરીને જે છે યુટ્યુબની અંદર હું મૂકું છું. જેને જેને પ્રોબ્લેમ હોય, જે અત્યારે વર્ક અસિસ્ટન્ટ 17 નંબર એડવર્ટાઇઝમેન્ટ 2026-27 સોરી આઈ થિંક 25-26ની જે એડવર્ટાઇઝમેન્ટ છે એની અંદર જેને જેને ઇશ્યુ હોય ડોક્યુમેન્ટમાં, કારણ કે ઘણા બધા મિત્રોને ખબર નથી પડતી કઈ રીતે ભરવું, તો એ બધા જ મિત્રો માટે એક છોટું શું પ્યારું શું જે વિડીયો બનાવી દઉં છું. ઠીક છે. કદાચ ક્યાંક કોઈકને પ્રોબ્લેમ થાય છે, કદાચ તમને એવું લાગે છે કે હજુ પણ પ્રોબ્લેમ છે, ડાયરેક્ટલી જેથી મને મેસેજ કે કોલ જેથી કરી દેજો. નંબર છે 8200707505. બંદે કા નામ હે પૃથ્વી. ઠીક હે. ચલો હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં જે છે એ ફર્સ્ટલી કોંગ્રેચ્યુલેશન ટુ એવરીવન, કે જે પણ મિત્રોનું જે છે એ ડીવીની અંદર નામ આવ્યું છે એ બધા જ મિત્રોને કોંગ્રેચ્યુલેશન. અને તમને ખાલી અડધો ગ્રામ પણ જે છે એવું લાગતું હોય કે તમારી જે સફળતા છે કે જેમાં તમારું ડીવીમાં નામ આવ્યું છે, તમને એવું લાગતું હોય કે ના જેન્યુઅલી જે છે જ્ઞાન લાઈવે કંઈક સારું કામ તમારા માટે કરેલું છે, ચાહે યુટ્યુબની અંદર ફ્રી સેશન વગેરે કે પછી બેચની અંદર તમે હોય, બરાબર, તો થોડું થોડું તમારું જે છે એ અપડેટ મને આપી દેજો, જેથી કરીને મને પણ આઈડિયા આવે કે તમારી સાથે જે ખુશી છે એની સાથે હું પણ ખુશી જે છે મનાવી શકું. તો બંનેની ખુશીઓ જ્યારે ભેગી થશે તો એ બમ્પર ખુશી થઈ જશે. ઠીક છે. તો આ એક નાનકડું એવું કામ તમારે કરવાનું છે. વાત કરીએ હવે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. સૌથી પહેલાં તો જેટલા પણ તમને ડોક્યુમેન્ટ આપ્યા છે આ બધા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ પણ સાથે રાખવાના છે અને ડુપ્લિકેટ મતલબ કે ઝેરોક્સ કઢાઈને 2 કોપી સાથે લઈ જવાની છે. પહેલું આ કામ કરવાનું છે બધા ડોક્યુમેન્ટનું. સૌથી પહેલાં તમને કીધું છે 1 નંબરમાં ઉમેદવારની ઓનલાઈન અરજી, એની પ્રિન્ટ તમારે કાઢી જવાનું છે. પ્રિન્ટ જે છે એક જ લઈ જવાની છે, પણ ફેક્ટર ઓફ સેફ્ટી આપણે એન્જિનિયર્સ છીએ તો ધ્યાનમાં રાખીને આપણે 2 પ્રિન્ટ લઈ જશું. વસ્તુ એ છે કે જો તમારી પાસે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ નથી તો શું, ચિંતા કરવાની જરૂર નથી, ત્યાંથી એ લોકો કાઢી આપશે. બરાબર છે. તો પહેલો ટોપિક તમને આપ્યો છે. બીજામાં તમને અટેસ્ટેશન ફોર્મ જે છે આપેલું છે એ નમૂનો 1 છે. હવે અટેસ્ટેશન ફોર્મ શું છે એ હમણાં તમને ભરતા આખું શીખવાડી દઉં છું. એટલે ત્યાંથી તમારે ભરીને ઓફલાઈન ડીવી છે તો ઓફલાઈન તમારે ગાંધીનગર ખાતે આવવાનું છે. ઠીક છે ને. જ્યારે ગાંધીનગર આવો ત્યારે જે છે જ્ઞાન લાઈવે પહોંચી જવાનું છે. જ્ઞાન લાઈવ કઈ રીતે તમને મળશે? ગૂગલમાં ખાલી લખવાનું જ્ઞાન લાઈવ એટલે તમને એડ્રેસ મળી જશે બધાને. બરાબર. ઓકે. પછી ત્રીજા નંબરમાં કીધું છે ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગત, મતલબ 10મું ધોરણ, 12મું ધોરણ, ડિપ્લોમા અથવા તો એડિશનલમાં તમે બી માસ્ટર જે બી કરેલું છે એને નમૂના 2ની અંદર તમારે ભરવાનું છે. એ શું છે એની પણ હમણાં આપણે ચર્ચા કરીએ. તો પહેલી 3 વસ્તુમાં કોઈ ડાઉટ તમને નહીં હોય એવું માની ચાલું છું. ચોથા નંબરમાં તમને કીધું છે ધોરણ 10ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટની પ્રમાણિત નકલ. બરાબર છે ને. તો ધોરણ 10ની માર્કશીટ જોશે અને આ સિવાય તમારે ટ્રાયલ સર્ટિફિકેટ જોશે. ટ્રાયલ સર્ટિફિકેટ કેવું હોય બતાવી દો. તમને એક મિત્રએ મોકલેલું જ છે આમાં. તમને સ્કૂલમાંથી જે છે એ લોકોએ કીધેલું હશે, એક સરસ મજાનું ફોર્મ આપેલું હશે કે ભાઈ તમે પહેલી વખતમાં પાસ થઈ ગયા છો. તો તમે જ્યારે પહેલી વખતમાં પાસ થઈ ગયા છો તો આવું હશે ફર્સ્ટ અટેમ્પ સર્ટિફિકેટ. તો ફર્સ્ટ અટેમ્પ સર્ટિફિકેટની અંદર નામ લખેલું હશે, ગ્રેડ લખેલો હશે, પછી ક્યારે પાસ થયે લખેલું હશે, તમારું જગ્યા અને ડેટ, આ બધી જ વસ્તુઓ, નીચે પ્રિન્સિપલનો સિક્કો, ઉપર જે છે એ જે તે સ્કૂલ છે એનો સિક્કો હશે. તો આ જે છે આપણું થઈ ગયું ફર્સ્ટ અટેમ્પ સર્ટિફિકેટ. હવે ઘણા બધા લોકો કહે છે કે જરૂર છે, ઘણા બધા લોકો કહે છે જરૂર નથી, પણ હું તો એવું કહું છું કઢાઈ લેવાનું, કારણ કે સ્કૂલમાંથી જ કાઢી આપે છે અને સ્કૂલ ડેફિનેટલી તમારા આજુબાજુની જગ્યાઓમાં જશે. હવે તમારે જવાની જરૂર નથી. કદાચ તમે જો ગાંધીનગર રહેતા હોય તૈયારી માટે અથવા તો અમદાવાદ રહેતા હોય તો પછી પેરેન્ટ્સને કહેવાનું, એ જઈને કઢાવે તો પણ વાંધો નથી. બરાબર. એટલે એક સાથે લઈ જવાનું. એનું કારણ એટલા માટે કારણ કે અહીંયા એન્ડ લખેલું છે, અને લખેલું છે, મતલબ બંને વસ્તુ કમ્પલસરી હોય તો અને શબ્દનો ઉપયોગ કરે. બરાબર. ઓકે. પછી આપણે વાત કરીએ તો વય અંગેના પુરાવાઓ જે છે એની જરૂર પડશે. મતલબ તમારી એજ કેટલી છે. હવે એજ કેટલી છે એના માટે થઈને કાં તો 10માની માર્કશીટ જે તમારે લઈ જ જવાની છે, તો 10માની માર્કશીટની અંદર ડેટ ઓફ બર્થ લખેલી છે. હવે નથી લખી તો ક્રેડિટ સર્ટિફિકેટ તમારી પાસે હશે, એમાં લખેલી હશે. ક્રેડિટ સર્ટિફિકેટ પણ નથી તો એલસી તો બધા પાસે હશે, તો લિવિંગ સર્ટિફિકેટ લઈને જવાનું. મતલબ 3માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની અંદર મેન્શન હોવું જોઈએ કે તમારી ડેટ ઓફ ધ બર્થ કઈ છે. બરાબર. કમ્પલસરી ક્રેડિટ સર્ટિફિકેટની જરૂર નથી. એસએસસીની માર્કશીટમાં જો તમારું ડેટ ઓફ બર્થ નથી લખી તો પણ ક્રેડિટ સર્ટિફિકેટ નથી માગતા. આ કન્ડિશનમાં તમારે એલસી લઈને જવાનું છે, એમાં ડેટ ઓફ બર્થ મેન્શન કરેલી હશે. પછી તમને કીધું છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો એને સમકક્ષ જે છે, મતલબ જે ડિપ્લોમાને ઇક્વલન્ટ સર્ટિફિકેટ છે એ માગેલું છે. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સમકક્ષ લાયકાત અંગેના તમામ સેમેસ્ટર અથવા તો વર્ષની માર્કશીટ જે છે તમારે લઈ જવાની છે. જેટલી પણ માર્કશીટ હોય, કોઈ એમ કે મારે 18 કેટી છે,
હા તો ભાઈ 18 કેટી છે તો 18 માર્કશીટ જે છે લઈને જવાનું તારે, બરાબર. કોઈને 50 માર્કશીટ છે તો 50 માર્કશીટ ઓરિજિનલ લઈને જવાનું છે, અને દરેક માર્કશીટની જે છે એ બે કોપી કઢાઈને જવાનું છે. જેટલી વધારે માર્કશીટ એટલા પૈસા વધારે થશે ઝેરોક્સના, ઠીક છે ને. બાકી કોઈ પ્રોબ્લેમ ના આવે. તમારે 150 માર્કશીટ છે તમારી પાસે તોય કોઈ વાંધો આવતો નથી, તો એની ચિંતા નથી કરવાની. ઓકે, એના પછી જે છે તમને 9 નંબરમાં કીધું છે સીસીસીનું સર્ટિફિકેટ. હવે સીસીસીના સર્ટિફિકેટની જરૂર તો જ છે જો 10માની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ નથી, અથવા તો તમે 12મું કર્યું છે અને 12મામાં કમ્પ્યુટર સબ્જેક્ટ નથી, અથવા તો ડિપ્લોમાની અંદર પહેલા અથવા તો બીજા સેમેસ્ટરની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ નથી. જો આ 3માંથી એકેય જગ્યાએ કમ્પ્યુટર સબ્જેક્ટ નથી તો સીસીસીના સર્ટિફિકેટની જરૂર પડે છે. અને ખાસ જ્યાંથી કઢાવો ત્યાં ધ્યાન આપજો, 2008નું જે છે એ વેલિડ હશે, મતલબ 2008નો જે ચેન્જીસ થયો એ મુજબનું જે છે હોવું જોઈએ. સીસીસીના સર્ટિફિકેટની ફરીથી કહું છું તો જ જરૂર છે. 10મું 12મું અથવા તો જે ડિપ્લોમાની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ ના હોય તો સીસીસીની જરૂર છે, હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પછી કીધું છે કે જાતિ અંગેના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, મતલબ એસટી છે, એસસી અથવા તો એસસીબીસીના ઉમેદવારો છો તો તમારે અહીંયા જાતિનું પ્રમાણપત્ર એ 10 નંબરમાં તમને કીધેલું છે, તો એ તમારી પાસે હોવું જરૂરી છે. હવે સવાલ છે કે જો જાતિનું પ્રમાણપત્ર મારી પાસે નથી તો ભાઈ જેથી લોચા થશે, તો તમને જનરલમાં ગણશે. જાતિનું ઓરિજિનલ પ્રમાણપત્ર હોવું મેન્ડેટરી છે, જરૂરી છે. પછી તમને કીધું છે કે એનસીએલની જરૂર પડશે, સ્પેસિફિકલી જે એસસીબીસીમાં છે, બરાબર. એનસીએલ મતલબ નોન ક્રિમિલિયર. પહેલાં ક્રીમ લેયરમાં અમે નથી આવતા, એનો મતલબ એવો થાય, તો નોન ક્રિમિલિયર. તો નોન ક્રિમિલિયર જે છે એની જરૂર પડશે. બાજુમાં લખ્યું છે બાહેધરી પત્રક અસલમાં રજૂ કરવું પડશે. બાહેધરી પત્રક શું છે? તો આ જે દેખાય છે આ બાહેધરી પત્રક છે. આને થોડું હું અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં છું તમને. હવે કોને કોને બાહેધરી પત્રક જે છે એ ભરવાનું છે એ હું તમને અહીંયા કહું છું. પહેલાં તો જે છે એ જેનું ડીવીમાં જે છે, સોરી હા, ચલો કોલ હતો એટલે કટ કર્યો મેં. હવે કોણે કોણે બાહેધરી પત્રક ભરવાનું છે? પહેલાં તો જે એસસીબીસી કેટેગરીની અંદર આવે છે, બરાબર છે, અથવા તો જે છે એ ઇવન એડબ્લ્યુએસ કેટેગરીની અંદર આવે છે, બરાબર ને. હા, આ ખાલી નોન ક્રિમિલિયરવાળા માટે છે. તો જે એસસીબીસી કેટેગરીની અંદર જે છે આવે છે, બે કન્ડિશન જે છે એ હોય ને તો બાહેધરી પત્રક જે છે ભરવાનું થાય છે, બાકી બાહેધરી પત્રક તમારે ભરવાનું નહીં થતું. પહેલી કન્ડિશન છે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમારું જે છે નોન ક્રિમિલિયર જે છે વેલિડ હતું. ફોર્મ ભર્યું ત્યારે નોન ક્રિમિલિયર વેલિડ હતું, પણ અત્યારે જે છે એ નોન ક્રિમિલિયરની ડેટ પૂરી થઈ ગઈ છે. ફોર્મ ભરતા સમયે વેલિડ હતું પણ અત્યારે પૂરી થઈ ગઈ છે, તો બાહેધરી પત્રક ભરીને જવાનું છે. બીજી કન્ડિશન એવી છે, આ મેં એક જીઆરની અંદર વાંચેલું છે એ મુજબ હું તમને કહું છું. બીજી કન્ડિશન એવી છે કે જો એનસીએલ તમારું 1 વર્ષથી વધારે જૂનું હોય, નોન ક્રિમિલિયર, તો તમારે બાહેધરી પત્રક જે છે તમારે ભરીને જવાનું છે, બરાબર છે. આ એક જીઆરમાં મેં વાંચેલું છે કે 1 યરથી જૂનું હોય તો એનસીએલની જરૂર પડશે. બાકી જે છે એ જો તમારે અત્યારે હાલમાં ડેટ એનસીએલની પૂરી થઈ ગઈ છે, બરાબર છે, તો તમારે કમ્પલસરી એ આ બાહેધરી પત્રક ભરીને જવાનું જ છે. આની એક ઝેરોક્સ જોડે લઈને જ જજો, જો કે તો ભરી દેવાનું ત્યાં ત્યાં, બરાબર. સાદા કાગળ મતલબ આના જ કાગળ ઉપર તમારે ભરવાનું છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, કઈ જાતિ છે, તમે ધંધો શું કરો છો, મતલબ વ્યવસાય શું છે, ઓબ્વિયસલી સ્ટુડન્ટ હશે. પછી જે છે તમારું પરમનન્ટ એડ્રેસ લખવાનું છે. આથી હું જાહેર કરું છું કે કોણે જે છે તમને એનસીએલ સર્ટિફિકેટ જે છે આપેલું છે, બરાબર. પ્રમાણપત્રકનો નંબર શું છે, તારીખ જે છે કઈ છે, અને કઈ મુદ્દત સુધી જે છે હતું તો એ તમારે લખવાનું છે. તો 1 વર્ષ કરતાં જૂનું છે તો કઈ મુદ્દત સુધી છે એ તમારે અહીંયા લખવાનું છે. પછી સીધા નીચે પહોંચી જવાનું, અહીંયા જે છે એ તારીખ અને જે છે સ્થળ લખી દેવાનું, અહીંયા જે છે તમારી સિગ્નેચર કરી દેવાની. આ થઈ ગયું બાહેધરી પત્રકની વાત. હવે જો નમૂનો 2 તમને અહીંયા બતાવી દઉં છું, અહીંયા આવ્યો જ છે જોડે જોડે. તો નમૂના 2ની અંદર તમારે જે છે દરેક શૈક્ષણિક લાયકાત હશે, મતલબ થોડું ઝૂમ આઉટ કરીએ તો તમને દેખાશે. જુઓ, જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ છે તો અહીંયા તમારે લખી કાઢવાનું ભાઈ કે 17 નંબરની જાહેરાત ક્રમાંક છે 2025-26 વાળી. બાજુમાં લખી દેવાનું ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં વર્ક આસિસ્ટન્ટની જે છે પોસ્ટ છે. પછી ઉમેદવારનું પૂરું નામ, તમારું આખું નામ જે છે અહીંયા તમારે લખવાનું છે. પછી જે છે એ આ તમારે ભરવાનું થતું નથી. કેમ? કારણ કે ભાઈ આ ઓફિસવાળા ભરશે, ત્યાં પંચાયતવાળા જે છે તમને ભરીને આપશે, તો આ તમારે નથી ભરવાનું. તમારે જે છે સીધું આવી જવાનું છે નીચે. મળેલ લાયકાતની વિગતો જે છે તમારે અહીંયા લખવાની છે, જેમ કે ધોરણ 10 એસએસસી જે છે,
બરાબર. તો એ કમ્પલસરી છે કે ત્યાં એસએસસી લખો. પછી કઈ કોલેજની અંદર, કઈ સંસ્થામાં, કઈ સ્કૂલની અંદર હતા, તો અહીંયા તમારું સ્કૂલનું નામ આવશે. અહીંયા આગળ આવશે આપણે જીએસઈબી બોર્ડ, બરાબર ને, અહીંયા જીએસઈબી બોર્ડ આવશે. પછી જે છે એ પાસ કરવાનું વર્ષ તમારું જે બી હોય, 2020માં તમે 10મું પાસ કર્યું છે તો 2020 લખી કાઢો. કેટલા ટકા તમને 10મામાં મળ્યા છે અને અહીંયા લખો. એચએસસી જો તમે કરેલું હોય, મતલબ 12મું તમે કર્યું હોય તો એની ડિટેલ અહીંયા ભરવાની છે, પણ જો નથી કર્યું તો અહીંયા ભરવાની કોઈ જરૂર નથી. પછી ડિપ્લોમાની દરેક વિગત, મતલબ દરેકે દરેક સેમેસ્ટરની જે છે એ તમારે અહીંયા લખી દો. સોરી, અહીંયા આગળ જે છે લખો મસ્ત મજાનું કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, જે બી બ્રાન્ચ નીચે હોય, ઇક્વિવેલન્ટ બ્રાન્ચ આપણી છે ને, તો જે બી બ્રાન્ચ નીચે હોય તો એને લખી કાઢો. કઈ કોલેજની અંદર હતું ડિપ્લોમા તમારું, તો અહીંયા કોલેજનું નામ લખો. પછી યુનિવર્સિટી કઈ હતી, જટાયુ યુનિવર્સિટી, જટાયુ મતલબ જેટીયુ, હે ને, હા, જટાયુ યુનિવર્સિટી હતી કે પછી કોઈ બીજી યુનિવર્સિટી છે, કઈ યુનિવર્સિટી છે એને અહીંયા આગળ લખો. પાસ આઉટ યર જે છે ક્યુ છે એને અહીંયા લખો. મેળવેલ ટકાવારી જે છે સેમેસ્ટર વાઇઝ કેટલી છે અહીંયા આગળ લખો. બરાબર છે. હવે અહીંયા એડિશનલ જે છે કોઈ ડિગ્રી તમારી પાસે હોય, મતલબ કે તમે ડિપ્લોમા સિવાય ડિગ્રી કરેલું છે, તમે જેથી માસ્ટર્સ કરેલું છે, તો એ વસ્તુને તમારે અહીંયા ફિલ કરવાની છે. જો કંઈ નથી કર્યું એક્સ્ટ્રા અથવા તો બતાવવું નથી તમારે, તો અહીંયા જે છે એ ખાલી નીલ લખી દેવાનું. બરાબર ને, અહીંયા લખી કાઢો નીલ, કંઈ નથી. ઠીક છે, આવી રીતે એરો માર દો. પછી જે છે એ નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આપણે અહીંયા 10 નંબર વાત કરી, 11 નંબર વાત કરી. 10 નંબર મતલબ કે જાતિનું પ્રમાણપત્રક છે. આ જે છે એ એનસીએલ વાળા માટે, મતલબ એસસીબીસી વાળા માટેનું એનસીએલનું છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી જો તમે બિલોંગ કરો છો, જો તમારું જે છે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ ફોર્મ ભરતા સમયે વેલિડ હતું ને અત્યારે ઇનવેલિડ છે, મતલબ ડેટ પૂરી થઈ ગઈ છે, વાંધો કોઈ નથી. તમારે જે છે એ બાહેધરી પત્રક જે છે રજૂ કરવાનું છે, જે હમણાં તમને બતાવ્યું એ મુજબનું. પછી તમે જો પીએચ કેન્ડિડેટ છો, 13 નંબર ને 14 નંબરનો જે મુદ્દો છે આ સ્પેસિફિકલી પીએચ કેન્ડિડેટ માટે છે. જો તમે પીએચ કેન્ડિડેટ છો તો તમારી પાસે એક સર્ટિફિકેટ હશે, એ સર્ટિફિકેટ તમારે જે છે ઓરિજિનલ અને ઝેરોક્સ આપવાની થશે. યુડીઆઈડી કાર્ડ બેઝિકલી જે છે એ હેન્ડીકેપ મિત્રો છે એના માટેનું એક કાર્ડ છે, તો એ પણ જે છે એ તમને ખબર હશે. બરાબર, જે પણ મિત્રો હેન્ડીકેપ છે, ફિઝિકલી હેન્ડીકેપ મિત્રો છે, તે બધાને જે છે 13 અને 14 નંબરનો પોઈન્ટ એના માટે છે. નોર્મલ કેન્ડિડેટ છે તો તમારા માટે 13 14 નંબરનું જે છે વેલિડ નથી, મતલબ તમારે કોઈ આ ડોક્યુમેન્ટ લઈ જવાની જરૂર નથી. પછી તમે જો એક્સ સર્વિસમેન છો, તમે આર્મીની અંદર હતા, એરફોર્સની અંદર હતા, નેવીની અંદર હતા, તમે એક્સ સર્વિસમેન છો, તો એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના રહેશે. જો છો તો 15 નંબરનું તમારા માટે કામનું છે. તમે વિડો કેન્ડિડેટ છો, વિધવા કેન્ડિડેટ છો, પણ ફરીથી લગ્ન નથી કરેલા આ કન્ડિશનમાં, કારણ કે એમને જે છે એ સરકાર આઈ થિંક એક્સ્ટ્રા 5% જે છે એ આપે છે. બરાબર ને, બેનિફિટની અંદર જે બી તમારા માર્ક્સ એમાં 5% એડ થઈ જાય છે. તો વિડો કેન્ડિડેટ છો તમે, તો તમારે ઓરિજિનલ જે છે એ પ્રમાણપત્ર એ પણ રજૂ કરવાના રહેશે. જો તમે આ 13 14 15 16 એકેમાંથી આવતા નથી તો આ ડોક્યુમેન્ટ તમારા માટે નથી કામના. બરાબર, નકામા ડોક્યુમેન્ટ છે, તમારે લઈ નથી જવાના. પછી જે છે એ સીધા પહોંચી જાઓ 17 નંબરમાં. 17 નંબરમાં તમને એવું કીધું છે કે તમે રમતવીર છો ભાઈ. બરાબર, તમે ક્યાંક નેશનલ રેમાં છો, ઇન્ટરનેશનલ રેમાં છો, ભારતનું માન સન્માન જે છે ને તમે ઊંચું કર્યું છે, તો નિયત જેટલા પણ જે છે એ સર્ટિફિકેશન તમારું જે બી છે એ સર્ટિફિકેશન ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે, મતલબ જ્યારે અરજી આપણે કરવાની હતી, એપ્લિકેશન ઓરિજિનલ આવી હતી, આખી ડિટેલ એપ્લિકેશન, એની અંદર મેન્શન કરેલું છે કે કયા કયા સ્પોર્ટ જે છે એ આમાં ઇન્ક્લુડ થશે અને તમે કયા લેવલ ઉપર તમે રમ્યા છો, નેશનલ રમ્યા છો, ઇન્ટરનેશનલ રમ્યા છો, એ મુજબ તમને સર્ટિફિકેશનની અંદર જે છે એ લોકો કન્સિડર કરશે અને એક્સ્ટ્રા 10%નો તમને લાભ મળે છે. બરાબર, તો સર્ટિફિકેટ તમારે લઈને જવાના છે જોડે. હવે ઘણા બધાના પ્રશ્ન એવા પણ હતા કે મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે નાદાન હતો. બરાબર, મેં તો ત્યારે બહુ બધા ભરીને વિડીયો બનાવ્યા હતા, ફોર્મ કઈ રીતે ભરવું, કેમ પાછળ જઈને લોકોને લોચા થાય છે એટલા માટે. તો જે નાદાન ત્યારે હતા અને ભૂલભૂલમાં જે છે સ્પોર્ટ્સમાં ખાલી સ્ટેટ લેવલ ઉપર રમ્યા હતા અને ત્યાં આગળ જે છે એ નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલનું કોઈ પણ સર્ટિફિકેટ નથી, અને ત્યારે યસ ટીક કર્યું હતું કે હા ભાઈ સ્પોર્ટમાં છે, તો હવે શું, હવે કંઈ નહીં, ચિંતા નહીં કરવાની, સ્પોર્ટના સર્ટિફિકેટ લઈને જવાના. જો વેલિડ ગણે છે, નસીબ આપણા, નહીં ગણતા તો કંઈ વાંધો નહીં, સ્પોર્ટના જે એક્સ્ટ્રા 10% માર્ક્સ છે તમને નહીં મળે, બાકી તમારી અરજી જે છે એ રદ નહીં થાય, તો એની તમારે ચિંતા નથી કરવાની. બરાબર, પછી જે છે એ તમારી ઓળખ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ, જેમાં તાજો રિસન્ટ ફોટો હોય એવું એકાદ લઈને જવાનું. જૂનો ફોટો હોય તોય વાંધો નથી, પણ તાજો ફોટો હોય એવું કોઈ પણ જે છે એક ડોક્યુમેન્ટ લઈને જવાનું, જેમાં ફોટો જે છે એના મદદથી તમને ઓળખી શકાય કે છો કે આ માણસ આ વ્યક્તિ છે, મતલબ સાચો માણસ છે, સાચો લોકો ડીવી કરાવવા આવ્યો છે. બરાબર, 19 નંબરમાં તમને કીધું છે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા કયા લઈ જવાના છે, જે અરજી વખતે તમે આપેલા હતા એ ફોટો. હવે સવાલ છે, અરજી વખતના ફોટો પતી ગયા, પૂરા થઈ ગયા, એ ફોટો છેલ્લો ત્યાં અપલોડ કર્યો હતો, પછી બીજી જગ્યાએ આપણે વાપરી નાખ્યો હતો. હવે શું કરવાનું, કાંઈ વાંધો નહીં, એકદમ હેન્ડસમ દેખાતા હોય, છોકરીઓ માટે બ્યુટીફુલ દેખાતા હોય એવો ફોટો પડાવીને જવાનો. નવા 2 ફોટો લઈને જવાના, વાંધો નથી.
બરાબર છે ને? એ ફોટોને તમારે લઈને ત્યાં આગળ સબમિટ કરી દેવાના. તો 2 ફોટો તમારે લઈને જવાના છે. પછી 20 નંબરના ટોપિકમાં એવું છે કે જો નામની અંદર કોઈ ફેરફાર થયેલો હોય એ અંગેનું સોગંદનામું જે છે, નામમાં તમે ફેરફાર કર્યો હોય, હરિયો હતો પહેલાં, હવે હરેશ કરી નાખ્યું, તો નામમાં ફેરફાર કર્યો છે તો સોગંદનામું જે છે એ તમારે કરાવવું પડશે. ઠીક છે? હા, મતલબ એફિડેવિટ અંગ્રેજ લોકો કહે છે, તો એફિડેવિટ કરાવવું પડશે. પછી જો કોઈ મેરિડ, મતલબ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેરેજ નહોતા થયા, સરનેમ અલગ હતી, ફોર્મ ભર્યું પછી રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી લગ્ન બગન થઈ ગયા છે, મેરેજ થઈ ગયા છે, સ્પેસિફિકલી આ ફિમેલ કેન્ડિડેટ માટે છે. તો મેરેજ થઈ ગયા છે તો સરનેમ જે છે એમાં ચેન્જ થશે, હસબન્ડનું નામ પાછળ આવી જશે, ફાધરનું નામ હતું એના બદલે. જો ચેન્જ નથી કર્યું તો અલગ વસ્તુ છે, પણ જો ચેન્જ તમે નામ કરી દીધું છે તો આ કન્ડિશનમાં તમારે એફિડેવિટ તમારે પણ કરાવવું પડશે. આ મેરિડ વુમેન જે છે એમના માટે આ છે. અને તમારું જે ઓરિજિનલ મેરેજ સર્ટિફિકેટ છે એની પણ ઝેરોક્સ લઈને જવાનું, ઓરિજિનલ પણ તમારે લઈને જવાનું છે. સિમ્પલ યાર, બધા જેટલા પણ અત્યાર સુધીમાં ડોક્યુમેન્ટ તમારા હોય કે તમે ભારત દેશના નાગરિક છો, આ અસ્તિત્વને સાબિત કરે એવા, એ બધા ડોક્યુમેન્ટ એક સાથે લઈને જવાના. સાહેબ જે ડોક્યુમેન્ટ માગે આપી દેવાનું, વધારે દોઢા નહીં થવાનું. ઓકે, હવે તમે જ્યારે ફોર્મ ભરતા હતા એ સમયે જો તમે એવું કીધેલું છે કે હું સરકારી નોકરી કરું છું, ત્યાં તમે યસ આપેલું હોય તો આ 21 નંબરનો પોઈન્ટ તમારા માટે છે. ઘણા બધા લોકો કહેશે કે હું આઉટસોર્સિંગમાં છું. ભાઈ આઉટસોર્સિંગમાં છો પણ તમે ફોર્મ ભરતી વખતે શું યસ કરેલું છે? જો યસ કરેલું છે તો તમારે એનઓસી જરૂર પડશે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, બરાબર. પરંતુ જે છે જો તમે ત્યારે નો ટિક કર્યું છે તો પછી તમારે 21 નંબરનો પોઈન્ટ વેલિડ નથી, મતલબ તમારે જરૂર જ નથી, કારણ કે તમે ત્યાં કીધું જ નથી કે હું સરકારી નોકરીની અંદર છું અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ છું, તો કોઈ જરૂર નથી. બરાબર છે? ચલીએ સર, હવે પ્રમાણપત્ર જે છે એ બધા સબમિટ ક્યાં કરવાના છે? ઓફલાઈન સબમિટ કરવાના છે. કર્મયોગી ભવનમાં 4થા માળે પંચાયત બિલ્ડિંગની અંદર વયા જવાનું છે. કોઈ તકલીફ પડે, પ્રોબ્લેમ થાય છે, બરાબર, હું ગાંધીનગરમાં છું, ચિંતા ના કરતા, ભાઈ કો કોલ કર દેના. ઠીક છે? મારાથી જેટલી હેલ્પ થશે એટલી હું ડેફિનેટલી કરીશ. હવે જુઓ, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે બી તમારો સિરિયલ નંબર છે એ મુજબ તમને ડેટ આપી દીધી છે 29, 30, પહેલી અને બીજી. તો ટોટલ 2005 છોકરાઓને જે છે એ લઈ જવાના છે. ઠીક છે ને? ડીવી કરાવવા માટે અલગ અલગ તમને સમય પણ આપી દીધો. થોડું એવું લાગે તો વહેલા આવી જવાનું, બરાબર. આ થઈ ગયો આપણો નમૂનો નંબર 2, બરાબર. નમૂનો 2 ના હોય તો મને મેસેજ કરી દેજો, બધાને મોકલી દઈશ, પણ તમને મેઇલ આવેલો હશે એની અંદર આવી જ ગયો હશે. સવાલ તો એક સાલો મેઇલ નહીં આવ્યો, શું કરવાનું? કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. આ ડોક્યુમેન્ટ હું તમને આપી દઈશ, તમારે ભરીને જે છે પહોંચી જવાનું, બરાબર. બની શકે કદાચ કે મેઇલ આવતા ક્યાંક થોડો ઘણો સમય લાગી શકે. એના પછી જે છે તમારે અહીંયા લખવાનું છે કે આથી હું જાહેર કરું છું કે, મતલબ તમારું અહીંયા નામ લખી દેવાનું, બરાબર છે ને? આ ફોર્મ નંબર 2 છે, આ ફોર્મ નંબર 2 પૂરું થાય એના પાછળનું આપવાનું છે. તો આથી અહીંયા તમારું નામ લખવાનું, બરાબર. જો કોઈ પણ ખોટી ઇન્ફોર્મેશન આપેલી છે તો ડેફિનેટલી મને જે છે એ કાયદાકીય કાર્યવાહી મારા ઉપર કરવામાં આવશે, આવી તમે સંમતિ આપો છો. નીચે જે છે એ તમારી સિગ્નેચર કરી દેવાની, તારીખ, બસ ખતમ. આ થઈ ગયું ફોર્મ 2. આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. હવે આપણે જોઈએ અટેસ્ટેશન ફોર્મ જે છે કઈ રીતે ભરવું. બાહેધરી પત્રકમાં પણ મેં તમને વાત કરી દીધી કઈ રીતે બાહેધરી પત્રક ભરવાનું છે. અટેસ્ટેશન ફોર્મ થોડું જે છે એ લાંબુ છે. એમાં સૌથી પહેલાં તો તમારે અહીંયા લખવાનું છે અટેસ્ટેશન ફોર્મની અંદર. આની પહેલાં તો પ્રિન્ટ લેવાની છે, એમાં તમારે લખી કાઢવાનું. અહીંયા લખો એડવર્ટાઇઝમેન્ટ નંબર 17, 2025-26. પછી જે છે કેડરનું નામ લખો, વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3. પછી કન્ફર્મેશન નંબર અહીંયા લખજો, એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીંયા લખો, કેડરનો નેમ અહીંયા લખો, કન્ફર્મેશન નંબર તમારો જે બી છે અહીંયા લખો. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જે છે ને એ ગમથી ચિપકાઈ દેવાનો છે. ગમથી ચિપકાઈને તમારે નીચે તમારું નામ લખી દેવાનું છે. આ વસ્તુ ભૂલવાની નથી. પછી ડાબા હાથનો અંગૂઠો જે છે એ તમારે અહીંયા આગળ જે છે એ રાખવાનો છે. ડાબા હાથનો અંગૂઠો ગેઝેટેડ કોઈ પણ ઓફિસર હોય, ગેઝેટેડ ઓફિસર કોણ હશે? ભાઈ તમારા કોઈ પણ મિત્રો જે ક્લાસ 2માં હોય, બરાબર, બધા ગેઝેટેડ ઓફિસર કહેવાય, બરાબર છે ને? હા, બાકી વકીલ હોય એ પણ જે છે તમને સરસ મજાના જે છે એ કરી દેશે, બરાબર છે. હવે અહીંયા કીધું છે વોર્નિંગ. વોર્નિંગમાં શું લખેલું છે? ધ ફર્નિશિંગ ઓફ ધ ફોલ્સ ઇન્ફોર્મેશન ઓફ સપ્રેસ્ડ ઓફ એની ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઇન ધ અટેસ્ટેશન ફોર્મ. જો અહીંયા આ લોકોએ ભૂલ કરી સ્પેલિંગમાં, ફ્રોમ ના આવે, ફોર્મ આવે. તો અટેસ્ટેશન ફોર્મ વુડ બી ડિસ્ક્વોલિફિકેશન એન્ડ ઇઝ લાઇકલી ટુ રેન્ડર ધ કેન્ડિડેટ અનફિટ ફોર એમ્પ્લોયમેન્ટ અંડર ધ ગવર્મેન્ટ. મતલબ તમે કોઈ પણ ઇન્ફોર્મેશન ખોટી આપો છો, કોઈ પણ ઇન્ફોર્મેશન તમે છુપાવો છો, તો તમારી સીટ જે છે, જે તમને મહેનતથી મળેલી છે, એ તાત્કાલિક રૂપે જે છે એ ટર્મિનેટ થઈ જશે. બીજું તમને કીધું છે, જો તમે ક્યાંય ડિટેન થયા છો, અરેસ્ટ થયા છો, પ્રોસિક્યુટ થયા છો, બાઉન્ડ ડાઉન છે, ફાઇન, કન્વિક્ટેડ, ડિબાર્ડ કરેલા છે. ડિબાર્ડ કરેલા મતલબ કે તમને જીપીએસસીએ, ગૌણ સેવાએ, પંચાયતે,
પોલીસ બોર્ડે, યુપીએસસીએ, એસએસસીએ કોઈ પણ તમને જે છે એકાદ વર્ષ માટે 6 મહિના માટે પરીક્ષા આપવા નથી દીધી, એવા બેન કરેલા છે, તમારા ઉપર બેન લાગેલો છે, તો આ બધી ઇન્ફોર્મેશન પણ તમારે જે છે આપવાની રહેશે. જે પણ ઓથોરિટીએ તમને બેન વગેરે કર્યા છે એને પણ તમારે અટેસ્ટેશન ફોર્મની અંદર મેન્શન કરવાનું રહેશે. અને ઇફ ધ ફેક્ટ ફોલ્સ ઇન્ફોર્મેશન હેઝ બીન ફર્નિશ્ડ ઓર દેટ દેર હેઝ બીન સપ્રેશન ઓફ એની ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઇન ધ અટેસ્ટેશન ફોર્મ, અહીંયા જો ફોર્મનું સ્પેલિંગ બરાબર લખ્યું, ત્યાં ઉપર ફોર્મ લખ્યું હતું, અહીંયા ફોર્મ લખ્યું છે, મતલબ આ બરાબર છે, પહેલામાં લોચા માર્યા, આ લોકોને આપણે ડિસ્ક્વોલિફાય કરીએ, એવું કંઈ કરીએ. comes to notice at any time during the service of a person, his service would be liable to terminated. કવિનો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે જે છે કોઈ પણ ઇન્ફોર્મેશન છુપાવશો તો તમારી સર્વિસ ટર્મિનેટ થઈ શકે છે. ભાઈ આપણે શું કામ ખોટી ઇન્ફોર્મેશન આપી છે? જે ઇન્ફોર્મેશન છે એ સાચી ઇન્ફોર્મેશન આપી દેવાની થાય છે, બરાબર. ચલો સર, હવે અહીંયા તમને કીધું છે તમારું નામ લખવાનું છે, બધું કેપિટલમાં લખવાનું છે, મતલબ કે જો હું મારું નામ લખું, અહીંયા સરનેમ લખું મારી, તો મારે કેપિટલમાં લખવાનું છે ભાઈ, VALA. અહીંયા પૂરું નામ લખવાનું, પૂરું નામ PR, આ બધું કેપિટલમાં, PRUTHVIRAJ, અને પાછળ જે તમારે આખું નામ લખવાનું છે, પપ્પાનું આખું નામ, બરાબર. પપ્પાનું નામ લખવાની જરૂર નથી, ખાલી તમારું નામ અને પાછળ પપ્પાનું નામ, બરાબર છે. અહીંયા તમારે સરનેમ લખી કાઢવાની. પછી તમને કીધું છે પ્રેઝન્ટ એડ્રેસ, હાલમાં તમે ક્યાં રહ્યો છો, તો હાલનું એડ્રેસ જે છે, હાલનું સરનામું, તો હાલનું સરનામું અહીંયા લખવાનું છે. પછી જે છે એ પરમનન્ટ એડ્રેસ તમારું ક્યાં છે, તો આ તમારું અહીંયા પરમનન્ટ એડ્રેસ તમારે લખી દેવાનું. હવે ઘણા બધા લોકોને લોચા છે કે ભાઈ ફોર્મ ભર્યું ત્યારે જે છે એ ગરીબ હતા, તો ત્યારે કંઈક ઘર બીજું હતું, હવે ખુદનું ઘર લઈ લીધું, અમીર થઈ ગયા, તો હવે જે છે એડ્રેસ પાછું બદલાઈ ગયું, તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું. પહેલાં જે બી એડ્રેસ હતું પરમનન્ટ, એ હવેનું પરમનન્ટ એડ્રેસને અહીંયા લખી દો, પહેલાંનું જે બી હતું એ અહીંયા લખી દો. સોરી, ઊંધું થઈ ગયું. અત્યારે તમે રહ્યો છો હાલનું એડ્રેસ તો અહીંયા લખી દો, જૂનું એડ્રેસને અહીંયા લખી દો. જો તમારું પરમનન્ટ બી સેમ છે, અત્યારનું પણ સેમ છે, બેયમાં જે છે એ સેમ એડ્રેસ લખી દો, બેયની અંદર સરખા એડ્રેસ, કે ભાઈ મારું જે છે જે બી એડ્રેસ પરમનન્ટ છે, એઝ ઇટ ઇઝ બંને સેમ ટુ સેમ છે, આનું આ લખી દો, બરાબર છે. મિસમેચ એડ્રેસમાં થાય છે, ચિંતા ના કરો, એના કારણે કોઈ મોટા ઇસ્યુ થવાના નથી. પછી 3Bમાં તમને કીધું છે, તો એક એક વસ્તુ સમજી લેજો, ને કદાચ ક્યાંક પ્રોબ્લેમ આવે તો પાછા મને મેસેજ કે કોલ કરી દેજો. તમને પછી કીધું છે કે જો ઓરિજિનલ જે છે રેસિડેન્ટ, જે લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ, એ સમયે ઈસ્ટર્ન પાકિસ્તાન હતું, બરાબર છે ને, બાંગ્લાદેશ એટલે હવે એ લોકો માનતા નથી પાછા, તો પાકિસ્તાન કે બાંગ્લાદેશથી જો તમે આવ્યા છો તો આ કન્ડિશનમાં તમારે અહીંયા મેન્શન કરવાનું છે એડ્રેસ વગેરે આખું, બરાબર. ડેટ ઓફ ધ માઇગ્રેશન કઈ છે તો એ પણ તમારે જે છે મેન્શન કરવાનું રહેશે. પણ જો તમે પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવ્યા છો તો ભારતમાં રહ્યો છો તો આ તમારા માટે કામનું નથી, તો અહીંયા લખી દેવાનું આવી રીતે, નીલ, કંઈ નહીં, બરાબર. પછી આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે, નીચે અહીંયા પાન કાર્ડ નંબર લખો, નેશનાલિટીમાં ઇન્ડિયન લખી દો. પછી ડેટ ઓફ ધ બર્થ, પ્રેઝન્ટ એજ, અને જે છે 10માની માર્કશીટ મુજબ કેટલી એજ છે, આને તમારે અહીંયા 3 લખી દેવાનું હોય. એ લખો, બી લખો અને સી લખો, બરાબર છે. A, B અને C. પ્રેઝન્ટ એજ કેટલી છે ભાઈ મારી? 28 વર્ષની, બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે 28 વર્ષ, અહીંયા 28 વર્ષ જ લખો, અહીંયા 28 વર્ષ લખો, બરાબર. હાલની કેટલી ઉંમર છે તમારે લખવાની છે. ચલો, એના પછી જે છે એ પ્લેસ ઓફ ધ બર્થ, ક્યાં તમારો જન્મ થયો છે, ડિસ્ટ્રિક્ટ મતલબ જિલ્લો કયો છે, અને સ્ટેટ કયું છે, એને અહીંયા આગળ મેન્શન કરો. પછી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ, મતલબ જે બી જિલ્લો છે, ફોર એક્ઝામ્પલ મારો ભાવનગર છે તો ભાવનગર ગુજરાત હું અહીંયા લખી કાઢીશ. ગુજરાતીમાં ભરજો, અંગ્રેજીમાં ભરો, બરાબર. અચ્છા, કેપ્સમાં જ ભરવાનું છે તો બધું અંગ્રેજીમાં ભરવાનું છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો, એના પછી જે છે એ શું કીધું છે, ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેટ ટુ વિચ યોર ફાધર ઓરિજિનલી બિલોંગ. પપ્પા જે છે માની લો બિહારમાં જન્મેલા હતા, બરાબર, ત્યાંથી જે છે ગુજરાતમાં આવ્યા છે, હવે અહીંયા ગુજરાતમાં જ રહે છે, પણ પહેલાં બિહારમાં હતા, અથવા તો બંગાળમાં હતા, અથવા તો જમ્મુ કાશ્મીરમાં હતા, અથવા તો જે છે એ કેરળની અંદર રહેતા હતા, કાં તો તમિલનાડુમાં હતા. જ્યાંથી બી આવેલા છે પપ્પા, તો એ ક્યાંથી આવ્યા છે ને કયા જિલ્લામાંથી આવેલા છે એ વસ્તુને તમારે કઈ જગ્યાએ, Cમાં, 8Cમાં તમારે જે છે મેન્શન કરવાની રહેશે. પછી રિલિજિયન તમારો કયો છે તો રિલિજિયનને અહીંયા લખી કાઢો. પછી જો તમે SC/STની અંદર આવો છો તો કોઈ પણ બીજી બેકવર્ડ ક્લાસની અંદર આવો છો તમે, તો તમારે આન્સરમાં લખવાનું છે યસ ઓર નો. ઇફ યસ, પ્રોવાઈડ ધ ડિટેલ. જો હા છે તો કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, બરાબર, NCL વગેરે એની ડિટેલ તમારે જે છે બેઝિક અહીંયા મેન્શન કરી દેવાની થાય છે. 10 નંબરમાં તમને કીધું પર્ટિક્યુલર પ્લેસ વિથ અ પીરિયડ ઓફ ધ રેસિડન્સ વેર યુ હેવ resided for a more than 1 year at a time during the 5 year. In case of the stay abroad, including the Pakistan, particular of all the places where you have resident for the more than 1 year
આફ્ટર અટેનિંગ અ 21 year of the age યુ શુડ યુ શુડ અંગ્રેજીમાં બીજું શું કહેવાય, હા, ફિલ ધ ગિવન ડિટેલ. બરાબર, મતલબ એવો થાય છે કે તમે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા ઉપર અબ્રોડની અંદર જો 1 વર્ષથી વધારે 21 વર્ષની ઉંમર પછી જો રહેલા છો, તો આ કન્ડિશનમાં તમારે ક્યાંથી ક્યાં રહેલા છો, ભારતથી કોઈ બીજી જગ્યાએ ગયા છો, બીજી જગ્યાએથી તમે ભારતમાં આવ્યા છો, કે પછી જે છે અહીંયા કઈ જગ્યાએ તમે રહેલા છો, મતલબ કે તમારું એડ્રેસ આખું લખવાનું છે. પછી જે છે નેમ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર તમારું કયું છે, અથવા તો પ્લેસ મેન્શન ઇન ધ પ્રેસિડિંગ કોલમ. બરાબર, કઈ જગ્યાએ રહેલા છો એ તમારે એ લખવાનું છે. જો તમે ફોરેનમાં રહેલા છો તો આ તમારા માટે છે, અથવા તો ત્યાંથી અહીંયા આવ્યા છો તો 10 નંબર હતો ને, 10 નંબર તમારા માટે છે. 11 નંબર તમે જુઓ, નેમ ઇન ધ ફૂલ એન્ડ અલાયસીસ ઇફ એની, નેશનાલિટી. બરાબર છે, આ સ્પેસિફિકલી તમારે મેન્શન કરવાનું છે કે જો તમારો બર્થ જે છે અહીંયા નથી, ભારતની અંદર નથી, તો આ 11 નંબર પણ તમારા માટે છે કે નેમ ઇન ધ ફૂલ એન્ડ એલાઇસિસ ઇફ એની, પછી નેશનાલિટી બાય બર્થ એન્ડ બાય ડોમિસાઇલ, પછી પ્લેસ ઓફ ધ બર્થ, પછી ઓક્યુપેશન ઇફ એમ્પ્લોયડ એન્ડ ગિવન ડેઝિગ્નેશન એન્ડ ઓફિશિયલ એડ્રેસ, પ્રેઝન્ટ પોસ્ટલ એડ્રેસ કયું છે અને પરમનન્ટ હોમ એડ્રેસ કયું છે. હવે આની અંદર જે છે તમારે બધાએ મેન્શન, સોરી, આ જે છે 10 નંબર અપલોડવાળું છે, આ દરેક લોકોએ મેન્શન કરવાનું છે. એમાં તમારે સૌથી પહેલાં જે છે તમે લખ્યું છે અહીંયા આગળ, એક જ મિનિટ, અને થોડું આપણે ઝૂમ કરી દઈએ. જો સૌથી પહેલાં તમને અહીંયા લખ્યું છે પપ્પા. બરાબર છે, તો નેમ ઇન ધ ફૂલ એન્ડ એલાઇસિસ ઇફ ધ એની. હવે પપ્પા તમને લખ્યું છે તો પપ્પા જે છે એનું નેશનાલિટી કઈ છે, બાય બર્થ અને ડોમિસાઇલની અંદર, તો ભાઈ ગુજરાત હોય તો અહીંયા લખી કાઢો ગુજરાત. પછી નેક્સ્ટ કોલમની અંદર જે છે કીધું છે પ્લેસ ઓફ ધ બર્થ કયું છે, તો અહીંયા લખી કાઢો પ્લેસ ઓફ ધ બર્થ. એના પછી જે છે એ પપ્પા જે છે એનું કામ શું છે, તો એ કામ લખી કાઢો. પછી પ્રેઝન્ટ અને જે છે પરમનન્ટ એડ્રેસ શું છે, તો આ લાઇનની અંદર જે છે ભરી દેવાનું છે. સેમ વસ્તુ તમારે મમ્મીનું પણ અહીંયા બધી ડિટેલ આખી ભરી દેવાની છે. પછી સ્પાઉસ છે, મતલબ જો તમારા મેરેજ થઈ ગયા છે, જો તમે પતિ છો, બરાબર છે, તો પત્નીની ડિટેલ ભરવાની છે. જો તમે પત્ની છો તો પતિની ડિટેલ ભરવાની છે. આ જગ્યા ઉપર તમારે મેન્શન કરી દેવાની. 12 નંબરમાં તમને કીધું ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ્ડ વિથ રિગાર્ડ ટુ ધ સન ઓર ડોટર ઇન કેસ દે આર સ્ટડિંગ ઓર લિવિંગ ઇન ધ ફોરેન કન્ટ્રી. જો તમારા જે છે એ છોકરા છોકરી અબ્રોડ ભણે છે તો એની ડિટેલ જે છે, તો આ કન્ડિશનમાં તમારે જે છે એ આ ડિટેલ તમારે ફિલ કરવાની છે. બરાબર છે, મતલબ એના બિહાફમાં ફિલ કરવાની છે કે નામ શું છે, નેશનાલિટી, જન્મ ક્યાં થયો હતો, કયા કન્ટ્રીની અંદર ભણે છે, એનું ફૂલ એડ્રેસ કયું છે, અને ડેટ ફ્રોમ વિચ સ્ટડિંગ ઓર લિવિંગ ઇન ધ કન્ટ્રી મેન્શન ઇન ધ પ્રીવિયસ કોલમ. બરાબર છે, કઈ જગ્યાએ ભણેલા હતા તો એની સ્પેસિફિક ડિટેલ તમારે અહીંયા મેન્શન કરવાની છે. પણ આ જે છે એ પેરેન્ટ્સે ફિલ કરવાનું છે. 12 નંબર તમારે ફિલ કરવાની જરૂર નથી. જો તમે હિન્દુસ્તાનમાં છો તો 12 નંબરનું તમારા માટે નથી. 13 નંબર તમે જોવા જાઓ તો આપણા માટે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શોવિંગ અ પ્લેસ ઓફ એજ્યુકેશન વિથ અ યર ઇન અ સ્કૂલ એન્ડ કોલેજ સિન્સ અ 15 year ઓફ ધ એજ. 15 વર્ષથી લઈને, મતલબ તમારું એસએસસીથી લઈને અત્યાર સુધીમાં તમે જેટલું પણ ભણતર ભણેલા છો એ બધું અહીંયા લખવાનું છે કે ભાઈ નેમ ઓફ ધ સ્કૂલ હતો તો કોલેજીસ, જેટલું પણ ભણ્યા છો બધું લખી કાઢો. ક્યારે એન્ટર થયા, ક્યારે બહાર નીકળ્યા, અને કઈ કઈ એક્ઝામિનેશન આપી, તો ભાઈ એસએસસી આપી, એચએસસી આપી, 12મું કર્યું, ડિપ્લોમા કર્યું, દરેકે દરેક વસ્તુ અહીંયા 13 નંબરમાં તમારે મેન્શન કરવાની. 14 એમાં તમને કીધું છે આર યુ હોલ્ડિંગ ઓર હેવ એની ટાઈમ હેલ્ડ and appoint an appointment under the central or a state government or a semi government or a quasi government body or a public sector undertaking a private firm or institution, if so give full particular with a date of employment up to the date. જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર છો, જો તમે સ્ટેટ ગવર્મેન્ટમાં છો, તમે સેમી ગવર્મેન્ટમાં છો, તમે ક્વાસી ગવર્મેન્ટ બોડીની અંદર છો, અથવા તો તમે પબ્લિક અંડરટેકિંગ કોઈ પણ જે છે પબ્લિક સેક્ટરની અંદર પીએસયુની અંદર તમે છો, બરાબર છે, પ્રાઇવેટ ફર્મની અંદર છો, ઇન્સ્ટિટ્યુશનની અંદર છો, જો તમે કામ કરો છો તો કન્ડિશનમાં તમારે આ ડિટેલ જે છે 14 નંબરની આગળ આવશે એ તમારે ભરવાની છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખો કે જો તમે કોઈ પણ જગ્યાએ છો તો પછી તમારે એનઓસી જોશે. જો તમે ફોર્મમાં મેન્શન કરેલું છે કે હા ભાઈ હું નોકરી કરું છું તો આ ડિટેલ ભરવાની થાય છે. બાકી જો તમે મેન્શન કર્યું છે કે ભાઈ કોઈ નોકરી નહીં કરતા, પેલું નો વાળો ઓપ્શન હતો એમાં, તો પછી તમારે 14A વાળી ડિટેલ નથી ભરવાની. પણ જો તમે જોબ વગેરે કરો છો તો અહીંયા લખી દો કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ, પીરિયડ કેટલાથી કેટલા સુધીનો છે, મતલબ કે આ ડેટથી આ ડેટ સુધી મેં નોકરી કરેલી છે, અહીંયા છોડી દીધેલી છે, અથવા તો તમારે રેઝિગ્નેશન પીરિયડ જે બી છે, ડેઝિગ્નેશન તમારું શું છે એ બધી વસ્તુઓ અહીંયા આગળ લખવાની છે. આખું નામ, એડ્રેસ અહીંયા લખો. પછી જે છે તમે નોકરી કેમ છોડી એ અહીંયા આગળ લખો. બરાબર. 14B અંદર તમને કીધેલું છે ઇફ ધ પ્રીવિયસ એમ્પ્લોયમેન્ટ વોઝ અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર અ સ્ટેટ ગવર્મેન્ટ
or undertaking owned or controlled by the government of the India or the state government or कोई autonomous body છે, university છે, local body છે, if you had left the service on a given month, notice under the rule number 5 of the central service, that is the temporary service, मतलब अपनी contract base वाली service થઈ गई, if you had a left service then or any similar corresponding rule where any disciplinary proceeding frame against you or had been called upon the explain your conduct in any matter at the time you gave the notice of the termination of the service or at the subsequent date before you service actually terminated. મતલબ કે તમે કોઈ પણ જે છે એ સર્વિસની અંદર અત્યારે છો અથવા તો હતા અને તમે છોડી દીધું છે, તો આ કન્ડિશનમાં જે છે એ તમારે ફિલ કરવાનું છે કે ભાઈ પ્રભુજી મારા અગેન્સ્ટમાં કોઈ પણ પ્રકારનું જે છે એ કેસ વગેરે જે છે ચાલુ નથી, તો એના માટેનું છે પ્રોસિડિંગ ફ્રેમ અગેન્સ્ટ યુ ઓર હેડ બીન કોલ્ડ અપોન ધ એક્સપ્લેન યોર કન્ડક્ટ ઇન એની મેટર ઓફ ધ ટાઈમ. બરાબર છે, તો કોઈ કેસ વગેરે થયેલું છે તો આ કન્ડિશનમાં તમારે અહીંયા લખવાનું છે યસ કે નોની અંદર. 15થી બધામાં યસનો આન્સર આપવાના છે. તમને કીધેલું છે કે ભાઈ તમે ક્યારેય આ કન્ડિશનમાં 14 એ તમને આપેલું છે, એના નીચે જ તમને આપ્યું છે કે શું તમે ક્યારેય જે છે એ ડિટેન્શન થયેલા છો, મતલબ તમે ક્યારેય ડિટેન થયા છો. જો તમે ડિટેન થયા છો તો યસ લખો, જો ડિટેન નથી થયા તો નો લખો. અહીંયા લખજો યસ કે નો લખજો, આમ ચેકડો ખાલી ના મળતા. પછી પાછળથી એણે સ્ટ્રાઇકિંગ કીધું છે પણ ચલાવતા નથી, ઘણા બધાને પ્રોબ્લેમ આવ્યો હતો ડબલ ઈમાં, તો અહીંયા લખો યસ કે નો. ક્યારેય તમને પોલીસે અરેસ્ટ કર્યા છે, જો કર્યા છે તો યસ, નથી કર્યા તો નો. પછી તમને ક્યારેય પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે, ક્યારેય દોષી તમે સાબિત થયેલા છો, જો થયા છો તો યસ અને નથી થયા તો તમારે નો લખવાનું છે. ઇઝ એની ક્રિમિનલ કેસ પેન્ડિંગ, અત્યારે કોર્ટની અંદર કોઈ પણ ક્રિમિનલ કેસ તમારા અગેન્સ્ટમાં પેન્ડિંગ છે તો યસ લખો, નથી તો નો લખો. પછી જે છે હેવ યુ એવર બીન કન્વિક્ટેડ બાય ધ કોર્ટ, કોર્ટે ક્યારે દોષી સાબિત કરેલા છો તો યસ, નથી કર્યા તો નો લખો. whether the discharge explained withdrawal from the training institution under the government or otherwise, ક્યારેય જે છે કોઈ પણ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે છે એ તમને છૂટા કરવામાં આવેલા છે, જો યસ તો યસ લખો, નથી તો ના લખો. હાવ યુ એવર બીન રસ્ટિગેટેડ, ક્યારેય યુનિવર્સિટીની અંદર રસ્ટિગેટ થયેલા છો, જો થયેલા છો તો હા લખો, નથી થયા તો ના લખો. હાવ યુ એવર બીન ડિબાર્ડ, મતલબ ક્યારેય તમને જે છે ડિસ્ક્વોલિફાઈ કર્યા છે, ચાહે એસએસસી હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય, પંચાયત, ગૌણ સેવા કોઈએ કરેલા છે, જો તમને જે છે ડિસ્ક્વોલિફાઈ કર્યા છે કે ભાઈ 6 મહિના સુધી તમે પરીક્ષા નહીં આપી શકો, કંઈક કાંડ કર્યા છે, ચોરીના કેસમાં પકડાણા, તો અહીંયા જે છે યસ લખો, નથી કર્યા તો નો લખો. પછી તમને સેકન્ડ કીધું છે ઇફ ધ આન્સર ટુ એની ઓફ ધ અબોવ મેન્શન ક્વેશ્ચન ઇઝ અ યસ, જો આમાંથી પણમાં તમે યસ લખેલું છે તો આ કન્ડિશનમાં ફોર ગીવ ફૂલ પર્ટિક્યુલર ઓફ ધ case, arrest, detention, fine or punishment, etc. and or the nature of the case pending in the court, university, educational authority, etc. at the time of the filling this attestation form. મતલબ જો કોઈ પણ પ્રકારમાં તમે યસ કર્યું છે તો તમારે આનું એક અલગથી અટેસ્ટેશન ફોર્મ આવે છે અને એ અટેસ્ટેશન ફોર્મ તમારે અલગથી જેથી મગાવવું પડશે પંચાયતમાંથી, ત્યાંથી તમારે ભરવું પડશે. બરાબર, કેમ? કારણ કે જો વોર્નિંગમાં કીધેલું છે એ વોર્નિંગ તમારે ફૂલફિલ કરવી પડશે. મતલબ કોઈ પણ ઇન્ફોર્મેશન ખોટી આપી તો જે તે સમયે તમારી નોકરી ટર્મિનેટ કરી શકે છે સરકાર, એના હાથમાં જ રહેશે. પછી બીજામાં તમને કીધેલું છે કે સ્ટ્રાઇકિંગ તમારે, મતલબ સ્ટ્રાઇકિંગ મતલબ આવી રીતે તમે સ્ટ્રાઇક કરો, બરાબર, યસ કે નો ઉપર જે બી હોય, કે જો કાંડ કર્યા છે તો યસ લખો, કાંડ નથી કર્યા તો નો લખો, સોર્ટ ઓફ લાઈક દેટ. પણ સ્ટ્રાઇકિંગના બદલે આપણે લખશું યસ અને નો. કેમ? કારણ કે એ લોકોએ જેથી ક્વેરી મોકલી હતી એટલા માટે હવે યસ ને નો લખશું, સીધું ખાલી સ્ટ્રાઇક નહીં મારીએ આપણે. પછી કીધેલું છે કે જાણીતા કોઈ પણ બે વ્યક્તિ કે જે તમારી નજીકમાં રહેતા હોય એનો જે છે રેફરન્સ આપી દો. અહીંયા લખી કાઢો ભાઈ, એવું લાગે તો મારું નામ લખી દેજો, ચિંતા ના કરતા, બરાબર, કોઈ ના મળતું હોય તો. અને બીજું એક વ્યક્તિનું નામ લખી દેજો કે જેને તમારા ઉપર ભરોસો હોય. મને તમારા ઉપર ભરોસો છે, બરાબર છે. હા, ચલો. ડિક્લેરેશનની અંદર કીધેલું છે કે ભાઈ જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે બધી સાચી આપી છે, કોઈ ઇન્ફોર્મેશન ખોટી નથી આપેલી. તારીખ લખી દો, પ્લેસ લખી દો અને તમારી સિગ્નેચર કરી દો. આ થઈ ગયું આખું તમારું અટેસ્ટેશન ફોર્મ. આ નીચેનું તમારે નથી ભરવાનું, એ ગૌણ પંચાયતવાળા જે છે ફોર્મ ભરશે. તો આ થઈ ગયું તમારું આખું ડીવીનું ડિટેલ. આશા રાખું છું કે તમને જે છે પલ્લે પડ્યું હશે, દિમાગમાં ઉતર્યું હશે અને હજી છતાંય ક્યાંક પ્રોબ્લેમ થાય છે, ક્યાંક નડે છે, બરાબર છે. હા, તો મને જે છે તમે મેસેજ કરી દેજો, મને જે છે ફોન કરી દેજો, અથવા તો નીચે કમેન્ટની અંદર પણ તમે લખી શકો છો કે અહીંયા આ પ્રોબ્લેમ જે છે જીવનમાં થયો છે, પ્રભુજી કંઈક સોલ્યુશન લાવો. બાકી જે છે તમારે જ્યારે બી ડીવી ડેટ છે 29, 30 પહેલી કે બીજી, બરાબર છે, તો 29, 30 જૂનની અંદર છે કે પહેલી બીજી જુલાઈમાં છે, તો મેક શ્યોર કે જે છે જ્ઞાન લાઈવની અંદર જે છે પધારજો, તમારા શુભ કદમોને જે છે અહીંયા આગળ પાડજો.
કે જેથી કરીને જે છે એ તમારો અને મારો આનંદ બંનેનો જે છે અનેરો એક સાથે થઈ શકે. સો ચલો યાર, આશા રાખું છું કે આ વિડીયો તમને હેલ્પફુલ થશે. સો થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ અપકમિંગ એક્ઝામ. થેન્ક યુ સો મચ.